ધારીમાં મોહરમ નિમિત્તે ભવ્ય તાજિયા યાત્રા યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા, ધારી। અંદર ઘણા સમયથી તાજિયાનું મનાવવામાં આવે છે મુસ્લિમો દ્વારા, મુસ્લિમ સમાજ દ્વારા। ને તાજિયા એક ભૂમિ એકતાનું પ્રતીક છે ધારી માટે વર્ષોથી, કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ ભેગા મળીને તાજિયાનું આયોજન કરે છે ને સાથે મળીને આખું વ્યવસ્થિત રીતે આખું આયોજન થાય છે। ને તાજિયાના ફરવા માટે હિમખીમડી વિસ્તાર ને 2 તાજિયા બનાવવામાં આવેલા છે। હિમખીમડીને અમારા મુસ્લિમ સમાજનો તાજિયો અને હિમખીમડીવાળા વિસ્તાર છે, વિસ્તારવાળાઓ એક માનતાનો તાજિયો બનાવેલો છે। કે તાજિયાના અમારે બહુ સારું રીતે આયોજન કરે છે અને બહુ વ્યવસ્થિત રીતે અને ફરવા માટે ઉપલા કોટર, નીચલા કોટર, પછી ઉદાન સાપીની દરગાહ અને જે મેઇન જગ્યા અમારી છે જ્યાં દર વર્ષની માફક તાજિયાનું જે બેઠક અને અમારી જે બેહાડવાની જગ્યા છે ત્યાં બેહાડવામાં આવે છે અને બીજે દિવસે રાબેતા મુજબ અમારા રૂટ મુજબ કબ્રસ્તાન લગી લઈ જવામાં આવે છે। આજ રોજ જે ઇમામે હુસેન રદી અલ્લાહ 1400 વર્ષ પહેલાં એ ઇમામે આલી મકામે કરબલાની અંદર પોતાનું સર અને પોતે શહીદ એની સાથે થયા, પણ સચ્ચાઈની જે જીત થઈ ઇમામે હુસેન રદી અલ્લાહે પાણી ઉપર પણ યઝીદોએ કાતિલોએ પહેરા લગાવ્યા, પણ સચ્ચાઈની રાહ ન મૂકી અને આજની દિવસની અંદર જે ઇમામે હુસેન રદી અલ્લાહે પૂરી દુનિયાને પરચમ આપ્યો અને સચ્ચાઈની જીત થઈ, એવી જ રીતે ઇમામે હુસેન રદી અલ્લાહને આજ લોકો હજારો નહીં, કરોડો નહીં, લાખો અને દુનિયા પૂરી એની સચ્ચાઈને આજ પણ યાદ કરે છે। અને ઇમામે આલી મકામે જે અપને પરચમ આપ્યો આજની તારીખની અંદર હરેક ઇન્સાનની ઇન્સાનિયતનો જે પરચમ આપ્યો પૂરી દુનિયાની અંદર, કે દુનિયાની અંદર સચ્ચાઈથી રહેવું, સચ્ચાઈથી હંધાઈને હારે જીવવું અને સચ્ચાઈની સાથે મરી જવું, કોઈ પણ નબળા કામો, ખરાબ કામોથી દૂર રહેવું અને એક થઈ બધાની સાથે ઇન્સાનિયતથી રહેવું, એવું ઇમામે અલી મકામે પરચમ આપ્યો। અસ્સલામુ અલૈકુમ। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।